તો આપણે આજે ગાડીને કીચડમાં પાર કરાવીશું. તો આપણે જોઈએ કે ગાડી નીકળે છે કે નહીં નીકળતી, પણ ગાડી તો અહીંયા જ ટાયરા ફરે છે. ગાડી નીકળે ને એવું લાગે છે, નીકળી જશે મિત્રો. ટાયરા ફરે છે પણ. તો આપણે બધી બહુ ત્રણ ગાડીઓ છે, ત્રણને આપણે કીચડમાં નાખીને જોવાની છે કે નીકળે કે નહીં. તો આપણી પહેલી ગાડી નીકળી ગઈ છે. તો આને આપણે મૂકી દઈશું. હવે તો આપણે બીજી ગાડી લઈને આવી ગયા. તો આ ગાડી જોઈએ આપણે કીચડ પાર કરાશે કે નહીં. મિત્રો આગળ પાછળ કરીને જોઈ લઈએ. તો હવે આપણે કીચડમાં ઉતારી છે. તો મિત્રો આ ગાડી અહીંયા જ નમી ગઈ છે. તમે જુઓ, આ ગાડીના વ્હીલ અહીંયા જ ફરે છે. તાકાત કરાવીએ છે, નીકળે તો નીકળે નહીં મિત્રો. જો ગાડી આગળ છે, અદ્ધર બંધ થાય. તો આપણે જીસીબી લઈને હવે ગાડીને નીકાળવા હતું જીસીબી લઈ જઈશું. જીસીબી જવા દઈએ આપણે સ્ટાર્ટ કરી. તો જીસીબી પણ અહીંયા ટીકડું નીચે પથ્થર છે ને એટલે ફરતું છે. તો હવે આપણે જીસીબી લઈને હેડ્યા. તો જો ભાઈ ગાડીને બહુ તાકાત કરાયેલી છે. ધુમાડું નીકળી ગયો તો આપણે ધક્કો મારી જોઈએ છે. તો મિત્રો જીસીબી પણ ઊંચું થાય છે. જીસીબી પણ તો ગાઈસ તમે જોઈ શકો છો, જીસીબી પણ ઊંધું પડી ગયું છે. ગાડી નીકળવા આવ્યું હતું તો આ ગાડી છે, આપણે જીસીબીને ઊભું કરવું પડશે. તો આપણે જુઓ, ગાડી નીકળવા હતું જીસીબી લાવ્યા હતા, જીસીબી પલટી ખાઈ ગયું છે. તો હવે આપણે એને ટોચન કરી લીધું છે. તો આપણે ગાડીથી ખેંચીને જોઈએ કે જીસીબી ઊભું થાય છે કે નહીં. એમ મિત્રો ગાડીથી તાકાત કરે છે, તમે જુઓ. તો હવે જોઈએ આપણે કે ગાડી ખેંચાશે જીસીબીને કે નહીં. મિત્રો ગાડીને કમળ કરી દીધા, જીસીબી ઊભા કરી દીધા. ગાડી નિકાલતો હોય તો મિત્રો ગાડીને ધક્કો મારીએ છીએ. જીસીબી પણ ધક્કો મારે. તો ગાડી નીકળવા વાલી है. મિત્રો ગાડી નીકળી ગઈ. જો તમે જીસીબી એ ગાડીને કાઢી નાખ્યું છે. તો હવે આપણે જીસીબી લઈને કીચડ પાર કરાવીશું. હવે જીસીબીને પણ મિત્રો આ કીચડ આવી ગયું છે. જીસીબી આરામથી નીકળી ગયું. તો આ બધી ગાડી આપણે ટેસ્ટ કરી લીધો હતી કીચડમાં નાખીને. તો બધી ગાડી આપણી કમ્પ્લીટ છે, તમે જોઈ શકો છો. તો આપણી જોડે આટલું સાધન છે. જો ગાડી ધુમાડો પણ કાઢે છે.